સમાચારની શરૂઆત કરીએ તો પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે। હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું છે। તો એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો હતો। જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડી કે બંધ થયા હતા। આખલા યુદ્ધમાં પાર્ક કરેલ કારને અથડાતા કારને નુકસાન પહોંચ્યું છે। તો 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો, છતાં આખલા યુદ્ધ યથાવત જોવા મળ્યું હતું। અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ થતું હોવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તો પાટણનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આખલા યુદ્ધ સર્જાયું હતું, જેના કારણે જે પાર્ક કરેલા વાહનો હતા તેમને પણ નુકસાન થયું હતું। ત્યાં પાર્ક કરેલી જે ગાડી હતી તેને ભારે નુકસાન સર્જાયું હતું। તો સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે। આખલાઓનો આતંક જોવા મળતો હોય છે અને તેમ છતાં તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો હારીજથી પાટણ તરફનો જે હાઈવે છે તે હાઈવે પર જ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું, જેના કારણે જે વાહનો ત્યાં આગળ પાર્ક કરેલા હતા તેને મોટા પાયે નુકસાન થયું હતું। ગાડી પાર્ક કરેલી હતી તેને પણ મોટા પાયે નુકસાન સર્જાયું હતું। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી?